જોઈએ અગત્યના સમાચાર। સ્થાયી સમિતિની બેઠકમાં તમામ 5 દરખાસ્તો મંજૂર। વડોદરા મહાનગરપાલિકાની દર શુક્રવારે મળતી સ્થાયી સમિતિની બેઠક આજે નક્કી કાર્યક્રમ મુજબ મળી હતી। આ બેઠકમાં ચર્ચા માટે મુકાયેલ તમામ 5 દરખાસ્તો સમિતિ દ્વારા મંજૂર કરવામાં આવી। બેઠક દરમિયાન નગર વિકાસ કામગીરીના સમય સીમા અને જનિતના મુદ્દાઓ પર સભ્યો વચ્ચે ચર્ચા કરવામાં આવી હતી। વિસ્તૃત ચર્ચા બાદ બહુમતીથી તમામ દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી। સ્થાયી સમિતિના અધ્યક્ષ અને ઉપસ્થિત અધિકારીઓએ જણાવ્યું હતું કે આ દરખાસ્તો શહેરના વિકાસ અને નાગરિકોની સુવિધા માટે મહત્વપૂર્ણ છે અને મંજૂરી બાદ કાર્યાન્વયન પ્રક્રિયા ત્વરિત હાથ ધરાશે। આજે સ્થાયી સમિતિની બેઠકમાં ટોટલ 5 દરખાસ્તો મૂકવામાં આવી હતી। 5 દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે। કામગીરીની વાત કરીએ તો ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ સેલ દ્વારા વડોદરા શહેરના વિવિધ પુલની નજીક લગભગ 12 જેટલા પુલ છે, એની બંને બાજુ ગેબિન વોલ બનાવવાનું જે કામ હતું -14.13%, કે જે માર્કેટ રેટથી -21% થાય છે, આ કામ 36,37,57,053 રૂપિયાનો જે અંદાજ છે એને મંજૂર કરવામાં આવ્યો છે। જે 12 બ્રિજ છે એમાં મુખ્યત્વે દેણા બ્રિજ, હરણી બ્રિજ, ઉર્મી બ્રિજ, મંગલ પાંડે બ્રિજ, જીએમઈ બ્રિજ, કમાટીબાગ બ્રિજ, કાલાઘોડા બ્રિજ, ભીમનાથ બ્રિજ, અકોટા બ્રિજ, વિશ્વામિત્રી મુજ મહુડા, ખિસકોલી સર્કલ, વડસર અને વડસર બ્રિજ, આટલા બ્રિજોની બંને બાજુ ગેબિન વોલ બનાવવામાં આવશે। ગેબિન વોલનું સ્ટ્રક્ચર 4.5 મીટર પહોળું અને 8 મીટર જેટલું હાઇટમાં રહેશે। આમાં ઠરાવમાં ફેરફાર કર્યો છે કે IS કોડ પ્રમાણે ગેબિન વોલ બનાવવાની રહેશે અને જે ટેન્ડરની કન્ડિશન મુજબ ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ 3 વર્ષનો હતો, જે વધારીને 5 વર્ષનો કરવામાં આવ્યો છે। એવી જ રીતે વડોદરા શહેરના વિવિધ સ્થળોએ જે ગેબિન વોલ બનાવે છે જેથી કરીને પ્રોપર્ટીનું રક્ષણ મળે, એ પણ લગભગ 12 જેટલી જગ્યાએ -9.99% ઓછા, માર્કેટ રેટથી -17%, એટલે કે 36,42,00,000 રૂપિયાના ખર્ચે આ કામગીરી મંજૂર કરવામાં આવી છે। જેમાં ખાસ કરીને ટેમ્પલ વ્યૂ, રાજેશ્વરી હાર્મોની, સુરભી વાટિકા, જલારામનગર, અપોઝિટ આંબેડકર ભવન, બિહાઇન્ડ કમલમ, પરશુરામ નગર, ભૈરવનગર, વુડ્સ વિલા, ક્લાઉડ9, તલસટ ગામ અને સ્ટેશન હેડક્વાર્ટર, એમ કરીને 12 જગ્યા પર આ રીતની ગેબિન વોલ બનાવવામાં આવશે। જેનું સ્ટ્રક્ચર વિવિધ બ્રિજોનું સ્ટ્રક્ચર છે એના કરતાં અલગ છે, જેમાં 7.5 મીટર પહોળાઈ અને 11.5 મીટરની હાઇટ લેવામાં આવશે। ક્વોન્ટિટીમાં ફરક છે। આ વિવિધ જગ્યાઓ પર કોઈ જાતના એપ્રોચ રોડ નથી, એટલે સ્પેશિયલ રેમ્પ બનાવવામાં આવશે। મટિરિયલનું હેન્ડલિંગ અને રીહેન્ડલિંગ કરવાની જરૂરિયાત પડતા જે માનવ બળ છે વધુ લગાવવું પડશે, વધુ કર્મચારીઓની જરૂર પડશે, એટલે બંનેના કામમાં લગભગ 4% ફરક છે, પરંતુ ડિફેક્ટ લાયબિલિટી બંને કામની 5 વર્ષ રહેશે અને બંને કામ IS કોડ પ્રમાણે કરવાના રહેશે। એવી જ રીતે સરસાજી સભાગૃહમાં તાત્કાલિક 1 નંગ બોડી પેક, જે આપણું સભા હોલ છે એમાં પોર્ટેબલ માઇક લેવા માટે 14,500 રૂપિયાના ખર્ચને બહાલી આપવામાં આવી છે। પાણી પુરવઠા શાખા દ્વારા પૂર્વ ઝોનમાં કોન્ટ્રાક્ટ બેઝથી વાર્ષિક ઇજારાથી ઓપરેટર તથા મજૂર માનવદિને લેવાના છે, એ કામને 140 લાખની મર્યાદામાં મંજૂરી આપવામાં આવી છે। મિકેનિકલ ખાતા દ્વારા જે ડ્રમ મિક્સ પ્લાન્ટ છે એના ઓપરેશન મેન્ટેનન્સ માટે જરૂરી સ્ટાફ સહિત 3 વર્ષનો ઇજારો કરવાનો છે, એને પ્રતિ શિફ્ટના 10,016 રૂપિયા પ્રમાણે 1,20,19,200 તથા GST સાથેના કામને મંજૂર કરવામાં આવ્યું છે।